દર્શન કરવા હોય તો સૂર્ય ભગવાનને કરી શકીએ। એ ગાયત્રી મંત્ર કરીએ, મહામંત્ર છે। મહામંત્ર જીતને જગમાઈ ઓ ગાયત્રી સમનાઈ। વિશ્વની અંદર હનુમાન ચાલીસાની ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે। એ મંત્ર દ્વારા આપણે પેલા ભગવાનનું ધ્યાન કરીએ। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। ગાયત્રી મંત્રની સાધના કરતા એક આરડી ઝાલા સાહેબ હતા, સુખદેવજી ઝાલા સાહેબ, અને સાહેબ પણ ધ્યાન અને દરેક વસ્તુની સાથે જોડાયેલા છે। તો આજના કાર્યક્રમની અંદર આપણે સાહેબને વિદાય આપવાનું કોઈને ગમે નહીં, પણ જે ભગવાનનો નિયમ હોય એ પ્રમાણે એક સરસ કે ભાઈ શ્રેષ્ઠ વ્યક્તિ જ્યાં જાય ત્યાં શ્રેષ્ઠ બનાવે, અને ગલસર સાહેબને આપણે આવકારીએ। એ પણ સુંદર કામ કરે। તો આજના કાર્યક્રમમાં પધારેલા બધું મહાજન, ગામના અગ્રણીઓ, ભાઈ શ્રી જયરાજભાઈ, મહેશભાઈ, ભાઈ શ્રી સરપંચ ગોપાલ ગામથી, ભાઈ માનવ મંદિર, તમામ આગેવાનો, બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એનો પરિવાર ખૂબ તંદુરસ્ત રહે, ભગવાન એમને યશ, કીર્તિ, તેજસ્વીતા આપે, અને પધારેલા સાહેબને પણ એવો જ વસ્તુ આપે। સાથે સાથે એક નિમંત્રણ આપી દો આ બધાને કે આવતી 17 તારીખે અહીંયા મોરારી બાપુ પધારવાના છે। આપણા ગામનું રતન એવા કાનજી બુટ્ટા બારોટનો એક એવોર્ડ, એક મહાન વિભૂતિ છે શેલભાઈ અમરેલીના, એને આપવાનો છે। તો આપ બધાની એમાં હાજરી, ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ મહેશભાઈ કરી સુંદર। અને બીજે દિવસે આપણે 18 તારીખે 28 લગ્ન છે। છેલ્લે એક વરરાજો લગ્ન નોંધાવા આવ્યો ત્યારે મેં કીધું તમારા માતા પિતાની સહી, તો કે દાદા મારે માતા પિતા ગુજરી ગયા। ત્યારે હું પણ આંખમાં આંસુ આવી ગયા। તો એવા લગ્ન છે, તો આપ બધા પધારજો। તો સાહેબ માટે, બે સાહેબ માટે એક મંત્ર કરીએ। ગોહિલ સાહેબનું તો નામ લે, આમ મહેશભાઈનો જન્મદિવસ હતો તો વકીલ મંડળ આવતું હતું કે મારે આવવું છે, અને રાત્રે એની વાણી, એની વાત, ગલસર સાહેબને પણ આપણે બધા ધાર્મિક આધ્યાત્મિકમાં લઈ જશું। અને આપણે આજે સાહેબો પણ ત્યાં પ્રસાદ લેવા પધારવાના છે। આજે અમારે 263મો કેમ્પ હતો, 45 જણા મોતિયામાં જવાના હતા, 200-300 દર્દી છે, બધાને સરસ થઈ ગયું। ત્યાં પણ બસ ભરાઈ ગઈ, અહીંયા પણ સરસ। મહેશભાઈ મને કે દાદા આપણે બેને જવાનું છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ ખૂબ એમને યશ આપે, કીર્તિ આપે, તેજસ્વીતા આપે। અને જે આગળ મારો ભત્રીજો એસપી છે જુનાગઢની અંદર, પણ એક પ્રાથમિક શિક્ષક હતા, એમાંથી કોલેજ, એમ કરતાં કરતાં એ એસપી બની ગયો। એમ સાહેબ પણ, બે સાહેબો એસપી સુધી પહોંચે એવી આપણે મંત્ર દ્વારા પ્રાર્થના કરીએ ભગવાન। ઓમ વિશ્વાની દેવ સવિતુર્દુરિતાની પરાશુવ યદ ભદ્રમ ધન આશુવ સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્યતે। અને દેવકુભાઈ પણ ખૂબ સરસ પહેલુભાઈ બે સંચાલન કરી, તાળી એને ઉગાડી। અને સાહેબો માટે એકવાર જોરદાર તાળી થઈ। ખૂબ ખૂબ આભાર। રતિ દાદાએ પોતાની સેવાકીય પ્રવૃત્તિની અને સાહેબ સાથેની આત્મીયતાની વાત કરી, તો સાહેબ હું આ તકે જરૂર વાત કરીશ કે